જય સરદાર મિત્રો, આજે સમગ્ર દેશમાં અનામતની નીતિને લઈને સોશિયલ મીડિયા ઉપર એક મૂવમેન્ટ ચાલી રહી છે. આ મૂવમેન્ટનો હેતુ અનામત નીતિને રિફોર્મ કરવા માટેની માગણી છે. હું આપ સૌને કોઈપણ અનામતના કેટેગરીમાં આવતા લોકો હોય કે અનામતની બહાર આવતા લોકો હોય તેમને મારી વિનંતી કરું છું કે આપે સૌએ આ માગણીમાં જોડાવવું જોઈએ અને દેશમાં 75 વર્ષની આઝાદીના સમય પછી આજે આપણે અનામત નીતિમાં રિફોર્મ કરવાની ખાસ જરૂર થઈ છે. કારણ કે જનરલ કેટેગરીના યુવાનો જ્યારે પોતાની પરીક્ષા હોય, પોતાના એડમિશન હોય, પોતાની નોકરીનો સવાલ હોય ત્યારે એ જે સામનો કરી રહ્યા છે તેના બદલે સમાનતાનો હક મળે, દરેક પરિવાર, દરેક વ્યક્તિને સમાનતા મળે. સાથે સાથે એજ્યુકેશનમાં કે નોકરીમાં અથવા અન્ય કોઈપણ જગ્યાએ જ્યાં જરૂરિયાતમંદ પરિવારો છે, જેમને ખરેખર શારીરિક ખામીઓ હોય કે તકલીફો હોય કે આર્થિક તકલીફો હોય, એને અનામત નીતિનો લાભ મળે એ માટેના પ્રયાસો થાય અને એના સુધારાઓ થાય, એના માટે હું મારો મત રજૂ કરું છું. ચાલતી મૂવમેન્ટમાં આપ સૌ સાથ સહકાર આપી અને સરકાર સુધી આપણી માંગણી પીસફુલી પહોંચાડીએ એવી વિનંતી છે. દેશની જેનજી યુવાનો, વિદ્યાર્થીઓ દ્વારા કોકરોચ જનતા પાર્ટીના નામે એક યુવાનોની, વિદ્યાર્થીઓની માંગણી સાથેનું એક આંદોલન હમણાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. અને આ આંદોલન પછી જ્યારે કે દેશના તરુણોમાં, યુવાનોમાં અને તમામ વર્ગમાં એક અનેરા નૈતિક મનોબળનો, નૈતિક હિંમતનો સંચાર થયો અને કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂર્ણ થતાની સાથે જ દેશના અને વિશ્વના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ એક કેમ્પેઇન શરૂ થઈ ગયું છે. અને એ કેમ્પેઇનને ઇતિહાસમાં કોઈ કેમ્પેઇનને સફળતા ના મળી હોય એટલી હદે સફળતા મળી છે. એ પેજોમાં 10 મિલિયન કરતાં વધારે ફોલોવર છેલ્લા 24 કલાકમાં થઈ ગયા છે. એક પેજમાં 4.5 મિલિયન, 5 મિલિયન ફોલોવર એક રિઝર્વેશન હટાવના પેજમાં થઈ ગયા. આ મુદ્દો અનામત વિશે સમગ્ર દેશને વિચારતા કરી મૂકતો મુદ્દો અને જે પ્રમાણે લોકો જોડાયા છે એ સરકાર, પ્રજા બધા માટે ગંભીર. અને અમે પોતે પણ એવું માનીએ છીએ કે રિઝર્વેશન હટે ના હટે 2 નંબરની વાત, પણ 100% આઝાદીના 70-80 વર્ષ પછી આ દિશામાં આકલન થવું જોઈએ. ગુજરાતના તમામ બિન અનામત વર્ગના આગેવાનો, યુવાનો સાથે ચર્ચા વિચારણા કરી, મંત્રણા કરી આવનારા દિવસોમાં દિલ્હી ખાતે સમગ્ર દેશના બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચિંતા અને ચિંતન કર્યા પછી જંતર મંતર જવું, સંસદમાં જવું કે ક્યાં જવું એ પછી નક્કી કરીશું. પણ અત્યારે હાલ પૂરતું એવું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે દેશના યુવાનોમાં, દેશની જનતામાં આ મુદ્દાને લઈ અને ભયંકર આક્રોશ છે અને સરકારે પણ આ વિષયમાં ખૂબ ગંભીરતાથી વહેલામાં વહેલી તકે વિચારી લેવાની જરૂર છે. દેશના અલગ અલગ યુવાનો દ્વારા, જેનજી દ્વારા, જેન મિલેનિયર દ્વારા ચલાવવામાં આવેલું આ સોશિયલ મીડિયા કેમ્પેઇન છે. અને સોશિયલ મીડિયા છેલ્લા મહિનામાં મનોરંજનનું સાધન નહીં પણ ક્રાંતિનું માધ્યમ બની રહ્યું હોય એવું લાગે છે કે દેશના યુવાનો પોઝિટિવ દિશામાં ક્રાંતિ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે અને દેશમાં અનેરી ક્રાંતિ આ સોશિયલ મીડિયાના માધ્યમથી થવા જઈ રહી છે. આપણે ક્યારે ચિંતન કરવાનું છે? આવનારા ટૂંક સમયમાં તારીખ ડિક્લેર કરીશું.